નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કલ્લીપુલ નજીક મહિલાની હત્યા, પતિ અને સાસુએ બેરહેમીપૂર્વક હત્યા નિપજાવી હોવાની ફરિયાદ। પોરબંદરમાં ન્યુમોનિયા સહિતનો રોગચાળો વકર્યો, સરકારના આરોગ્ય વિભાગની જાગૃતિ જરૂરી। પોરબંદરની ખાસ જેલ ખાતે ઇફતાર પાર્ટી યોજાઈ, પાકિસ્તાની અને ઈરાની કેદીઓના રોઝા પણ ખોલાવાયા। ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન ખૂબ ફાયદાકારક, આયુર્વેદિક તબીબે ગુજરાત ન્યૂઝના દર્શકોને આપી ખાસ માહિતી। પોરબંદરમાં એક મહિલાની હત્યા નિપજાવવામાં આવી છે। ઘરકંકાસ જેવા કારણે આ મહિલાના પતિ અને સાસુએ મળી મહિલાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર શહેરમાં કલ્લી જળાશય નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા સંગીતાબેન સાજણભાઈ ડાભી નામની મહિલાની હત્યા નિપજાવાઈ છે। આ મહિલાના 10 વર્ષ પૂર્વે રાજુ ગાયકવાડ નામના યુવાન સાથે લગ્ન થયા હતા। ત્યારબાદ 1.5 વર્ષના લગ્નગાળા બાદ બંને છૂટા થઈ ગયા હતા। બાદમાં સંગીતાબેન ચોપાટી તેમજ કલ્લી જળાશય નજીક અલગ અલગ ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા। તે દરમિયાન સાજણ કાળુ ડાભી નામના શખ્સ સાથે સંગીતાબેનને પ્રેમ સંબંધ બંધાયો હતો, જેને કારણે તેની સાથે લગ્ન કરી તેઓ કલ્લી જળાશય નજીક ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા હતા। તે દરમિયાન કોઈ પણ બાબતે ઝઘડો થતા ગઈકાલે સંગીતાબેનના પતિ સાજણ અને સંગીતાબેનના સાસુ પુલિયાબેન ડાભીએ મળી ધોકા તેમજ બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે સંગીતાબેનની હત્યા નિપજાવી દીધી હતી। ત્યારબાદ સ્મશાન યાત્રાની પણ તૈયારી થઈ રહી હતી, પરંતુ આ બનાવ અંગે રાજુ ગાયકવાડને જાણ થઈ જતા તેણે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતક સંગીતાબેનના પતિ સાજણ અને સાસુ પુલિયાબેને હત્યા નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 માસથી રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરીને તકલીફ પડતી હોય તે પ્રકારે ન્યુમોનિયાના દર્દીઓ વધી રહ્યા છે, જે પોરબંદરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પોરબંદર પંથકમાં છેલ્લા 1.5 મહિનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે। ખાસ કરીને આ રોગચાળામાં ફેફસાને લગતા રોગ જોવા મળી રહ્યા છે, જેમાં ન્યુમોનિયા અને COPD સહિતના દર્દીઓ પણ વધી રહ્યા છે। કેટલાક દર્દીઓમાં અચાનક ઓક્સિજન ઘટી જવાના બનાવો સામે આવી રહ્યા છે, તો શ્વાસ લેવામાં તકલીફ પડવી અને ડી ડાયમર વધી જવું જેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે। શ્વાસના દર્દીઓમાં ખાસ કરીને વધારો છે, ન્યુમોનિયાના દર્દીઓમાં વધારો આવી રહ્યો છે અને એમાં ડી ડાયમર સહિતના જો રિપોર્ટ કરવામાં આવે તો એ પણ વધારે આવે છે। તો આ કોવિડ રિલેટેડ કોઈ ડિસીઝ હોઈ શકે, ત્યારે કોવિડ હોઈ શકે કે શું છે? હમણાં છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી વાયરલ ન્યુમોનિયા બહુ વધી રહ્યા છે। મારી અંગત પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 10 જણા આવા દાખલ છે કે જેને એમાંથી 3-4 જણાને બાયપેપ ઉપર કે વેન્ટિલેટર ઉપર પણ લેવા પડ્યા છે। કોરોના છે એ કહી ન શકાય, પણ બધાય વાયરલ ન્યુમોનિયા હોય એ એના જેવા જ હોય। વાયરલમાં H1N1 આવે છે, સ્વાઇન ફ્લૂ છે, કોરોના છે, ઇન્ફ્લુએન્ઝા છે, H1N3 કરીને હમણાં નવું આવ્યું તો એ છે, પણ બધા એની આજુબાજુના લગતા જ ગણાય છે। આ વખતે બધામાં ડી ડાયમર એ પણ વધ્યું છે, અચાનક શ્વાસ ચડે છે, એટલે કોરોના નહીં પણ કોરોના જેવા બીજા વાયરસ આ ગણાય। અત્યારના નોર્મલ ફ્લૂ કે જેમાં શરદી, ઉધરસ, ખાંસી, ગળામાં દુખાવો થવો અને તાવ, જે તાવ પાછો કે નબળાઈ 15 થી 20 દિવસ સુધી ખેંચે અને ધ્યાન નથી દેતા એ લોકોમાં ન્યુમોનિયા પણ થઈ જાય છે। આવા કિસ્સાઓ, આવા બધા પેશન્ટ્સ વધારે થયા છે। ઓપીડી દરમિયાન પણ રોજના 15-20 આવા પેશન્ટ આવે છે જેને ન્યુમોનિયા થઈ ન ગયો હોય પણ બધું વાયરલના પિક્ચર હોય ને રિપોર્ટમાં પણ વાયરલ જેવું હોય છે।
આમાં આ ચેપી રોગ છે એટલે વિનંતી કે પાછો માસ્ક પહેરવાનું ચાલુ કરીએ તો એ વધારે સારું. કોરોના છે એ હજી સ્પષ્ટ પ્રમાણે, કેમ કે કોરોનાના રિપોર્ટ એકાદ બે દિવસ થયા છે તો એ નેગેટિવ આવ્યા છે, એટલે કોરોના ન કહી શકાય, તો એના જેવું 100% છે. આ બાબતે પોરબંદર આરોગ્ય વિભાગને જાગવું જરૂરી બન્યું છે, કારણ કે અત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયા સહિત શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા અનેક દર્દીઓ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશાપુરા ચોક નજીક એક ક્રેનના ચાલકે એક રેકડી ચાલક આધેડને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ભગવાનજીભાઈ મદલાણી નામના આધેડ ગુલ્ફીની રેકડી લઈને આશાપુરા ચોક નજીક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અહીંથી પસાર થતા એક ક્રેન ચાલકે હડફેટે લેતા સુનિલભાઈ ક્રેનના ટાયરમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર હર્ષદ પાસે એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. સુત્રાપાડા ગામે રહેતા નરેશ દાસાભાઈ જેઠવા અને વર્ગીસ જીવાભાઈ ગામણિયા બંને બાઇક લઈને પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર હર્ષદ નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન અચાનક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર બ્રિગેડ નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવતી અને તેના સંબંધી પર ત્યાં રહેતા એક પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવક અને યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ફાયર વિભાગ નજીક આવેલ શ્રીજી સંકુલ ખાતે રહેતા રતનબેન ભૂપતભાઈ મોકરિયાની બાઇક શિલ્પાબેન રાયચુરાએ પાર્કિંગમાંથી હટાવી હતી, જેથી આ યુવતી તે મહિલાના ઘરે બાઇક હટાવવા બાબતે પૂછવા ગયા હતા. જેના મંદુખને લઈને આ યુવતી પર શિલ્પાબેન જગદીશ રાયચુરા અને માધવ જગદીશ રાયચુરાએ હુમલો કર્યો હતો. જે બાબતની જાણ યુવતીના સંબંધી દેવસી ગોવિંદ રાઠોડને થતાં તેઓ યુવતીના ઘરે ગયા હતા અને સીડી ઉતરી રહ્યા હતા. તે દરમિયાન ફરી શિલ્પાબેન, માધવ અને જગદીશ તથા અન્ય 2 યુવતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ RBM, હું શ્રીજી સંકુલ પાટા પાસે રહું છું, ફાયર બ્રિગેડ પાસે. છેલ્લા 3-1 વર્ષથી હું ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું. હું 3જા માળે રહું છું. જેની સાથે માથાકૂટ થયેલી છે શિલ્પાબેન રાયચુરા, એ લોકો 2જા માળે રહે છે. સતત 2-3 વર્ષથી એનો સતત ત્રાસ છે. આટલો ત્રાસ, આટલી હેરાનગતિ, આટલી કન્નડગત. મને મારા એપાર્ટમેન્ટમાં કોઈ અત્યાર સુધી મને એક શબ્દ નથી બોલ્યો, પણ આ સતત મને 3 વર્ષથી બેન હેરાન કરે છે ને અતિશય ખરાબ ગાળો બોલે છે. કાલે જ્યારે બપોરે માથાકૂટ થઈ ત્યારે પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી. એનું પોતાનું પાર્કિંગ ફિક્સ છે, ત્યાં કોઈને સ્કૂટર કે ગાડી કોઈને રાખવા નથી દેતા. મને પણ બીજે જ, હું પણ એને મારું સ્કૂટર હું બીજે જ રાખું છું. હવે કાલે એણે મારું સ્કૂટર હટાવેલું તો હું ખાલી એમના ઘરે પૂછવા ગઈ હતી, તમે મારું સ્કૂટર હટાવેલું બેન? તો મને કહે છે કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, હું મકાન માલિક સાથે વાત કરી લઈશ. મેં કીધું મકાન માલિક અહીંયા નથી રહેતા, હું રહું છું, તમે મારી સાથે વાત કરો ને. તો અતિશય આક્રોશમાં આવી જઈને મને અતિશય મારવા માંડ્યા, જેમ તેમ ગાળો બોલે ને મને ઘણીવાર સુધી માર્યો. પછી બાજુવાળા બેને એને પકડી રાખ્યા ને મને કીધું તમે બેન ઉપર વયા જાઓ ઘરે. હું ઉપર વહી ગઈ. પછી થોડીક વાર પછી શિલ્પાબેન રાયચુરા, એના હસબન્ડ છે જગદીશભાઈ રાયચુરા અને એનો છોકરો છે માધવ રાયચુરા, એ ત્રણેય પાછા આવ્યા. ઘરનો દરવાજો ખોલાવી મને પહેલાં તો ઘરનો દરવાજો ખોલાવીને મને ધક્કો મારી જમીન ઉપર પછાડી દીધી. પછી અતિશય મને ત્યાં પણ એ 3 જણાએ મારકૂટ કરીને અતિશય ગાળો બોલાવીને ધમકી દેતા હતા અને મારી જ નાખવાની ધમકી દેતા હતા. પછી એ લોકો વયા ગયા ગાળું દેતા. પછી એ લોકો ગયા પછી મેં મારા સંબંધીને, એક સંબંધી છે એને મેં વાત કરેલી. સંબંધી ધંધાના કામથી બહાર ગામ ગયેલા હતા. મને કીધું હું મકાન માલિક સાથે વાત કરી લઉં છું અને હવે દરવાજો તમે ના ખોલતા, દરવાજો બંધ રાખજો. એ પછી જ્યારે સાંજે
એ અમારા સંબંધી આવ્યા, લગભગ 8-8:30 વાગ્યાની આસપાસ આવ્યા હશે. તો અમારે મકાન માલિક સાથે વાત કરી, ચર્ચા કરી, સમાધાન જ કરવાનું હતું. કારણ કે આટલી 2-3 વખત માર ખાધા પછી અને આમે ભાડે રહેતા હોય એટલે મને જરાય રસ નહોતો કે આ બાબત આગળ વધે કે આમાં કંઈ પણ થાય. તો અમે અને એ બેન છે એની 2 છોકરીઓ છે, સુહાસી રાયચુરા અને હેતલ રાયચુરા. એ બંને છોકરીઓ અહીંયા રહેતી નથી, રાજકોટ રહે છે. પણ એ લોકોએ એ બંને છોકરીઓને ફોન કરીને બોલાવી લીધેલા શિલ્પાબેને. અને અમે જેવા મકાન માલિક સાથે ચર્ચા કરવા માટે નીચે ઉતર્યા તો એ ત્રણેય પોતાના ઘર પાસે ત્યાં 5 ફેમિલી સભ્યો છે એ ત્યાં જ ઊભા હતા. અને એ લોકોએ અમને રોકીને કંઈ પણ વાત કર્યા વિના, કંઈ પણ ચર્ચા કે કંઈ પણ પૂછપરછ કર્યા વિના ડાયરેક્ટ અમારા ઉપર તૂટી જ પડ્યા. અને અમને અતિશય મારકૂટ કરી, અતિશય અમને ગાળો દીધી. છેક બીજા માળથી મારતા અમને છેક પાર્કિંગ સુધી માર્યું છે. અને એ બેનના ઘરે એના પર્સનલી સીસીટીવી કેમેરા છે. આપ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો કે એ લોકો એ લોકોએ મને 3-4 વખત મારકૂટ કરી, પણ મેં ક્યારે એને હાથ નથી, મેં માત્ર સ્વ બચાવ કરેલો છે. એ લોકોએ જ મને મારેલી છે. છેક મારતા રોડ સુધી લઈ આવ્યા. અને પછી અમારા જે સંબંધી છે એને 100 નંબરને ફોન કર્યો કે અમને અતિશય આવી રીતે મારે છે. બહુ જ માર્યા હતા. હાથ દિવાલમાં માથા પછાડ્યા, પછી ઢીકા પાટુન માર્યો, હાથ મચકોડી નાખ્યા, અતિશય ખરાબ ગાળું દેતા હતા. આજુબાજુના 2 એપાર્ટમેન્ટના બધા લોકો બહાર નીકળીને રોડ ઉપરના માણસોને બધા જોવા નીકળી પડ્યા હતા. અતિશય ખરાબ ગાળું બોલતા હતા બધા અને અતિશય મારકૂટ કરતા હતા. પછી 100 નંબર આવી અને 100 નંબર આવી એ પહેલાં એ લોકો પોતાના ઘરમાં વયા ગયા. અને એ લોકોએ ફોન કરીને બીજા હોન્ડાવાળા 3-4 હોન્ડાવાળાને બોલાવ્યા હતા. તો બીજા ઘણા લોકો આવ્યા હતા, છોકરાઓ, કદાચ એના ફ્રેન્ડ કે કોઈના સંબંધી હોઈ શકે. એ લોકો આવેલા અને પછી એના ઘરે ગયા હતા. પછી 100 નંબર આવી, પછી અમે દવાખાને દાખલ થઈ ગયા. આ હુમલા બાદ યુવક યુવતીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત યુવક યુવતીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલ ખાતે રમઝાન માસ નિમિત્તે ખાસ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદરની ખાસ જેલમાં સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ રમઝાન માસ નિમિત્તે જેલમાં કેદ મુસ્લિમ સમુદાયના કેદીઓ માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ઇફતારના સમયે જેલ અધિક્ષક જાડેજા તેમજ જેલના અધિકારીઓ અને સંતો તથા મહાનુભાવોના હસ્તે રોજા રાખેલ કેદીઓને ફ્રૂટ ખવડાવી ઇફતાર કરાવવામાં આવ્યો હતો. આજરોજ પવિત્ર રમજાન માસના 27મી રોજાના દિવસે પોરબંદર ખાસ જેલ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે. રમજાન માસમાં જે બંદીવાનો રોજાનો ઉપવાસ કરી રહ્યા છે એ તથા અન્ય સમાજના બંદીવાનો છે એમાં ધાર્મિક ભાવના જળવાય, બંધુત્વ અને ભાઈચારાનો વિકાસ થાય એ માટે પોરબંદરની પાયોનિયર ક્લબ, વિજય મદ્રેસા હાઈસ્કૂલ, શિવશક્તિ આશ્રમ પોરબંદર, લીરબાઈ આશ્રમ ધરમપુર, દસનામી ગોસ્વામી સમાજના મહેમાનો પધારેલા છે. તેમના તરફથી પણ આશીર્વાદ આપેલા છે, સાથ સહકાર આપેલો છે. ગઈ ટર્મથી અમે 27મું રોજું છે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ. દરેક બંદીવાનો છે એમને રમજાન માસ દરમિયાન જે કુદરતની બંદગી કરતા હોય છે અને એક સારા નાગરિક બની અને ગુનાનું પ્રાયશ્ચિત કરી અને સમાજમાં સારા નાગરિક બની અને જેલની બહાર નીકળે અને સમાજમાં સારો મેસેજ જાય. અને ખાસ કરીને જેલ આ 2 વર્ષથી આ સતત પ્રયાસ કરી રહી છે. આવા દરેક પ્રોગ્રામો છે, કોઈપણ ધર્મની, જાતિ, કોઈપણ પ્રોગ્રામો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને કેદીઓમાં એક સારું માણસ પ્રાપ્ત થાય, સારા વિચારો પ્રાપ્ત થાય એ માટે પોરબંદરની તમામ સંસ્થાઓનો અમને સાથ સહકાર મળેલો છે. એમાં પણ એ બધી સંસ્થાઓનો હું પણ આભાર માનું છું. અને ભવિષ્યમાં અમને જ્યારે સાથ સહકારની જરૂર પડશે ત્યારે એ લોકોને અમે બોલાવશું તો એ લોકો અમને સાથ સહકાર આપે એવી અમે એમની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. જેલમાં કેદીઓ, જેલ તંત્ર છે એક સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે. એની સાથે સામાજિક સંસ્થાઓ છે એનો જેટલો ફાળો હોય તો આપણે સંયુક્ત ઉપક્રમે આ કામ કરીએ તો સમાજમાંથી જે ગુનાખોરી છે એને ઘટાડી શકીએ. અને જે કેદીઓ ગુના કરીને જેલમાં આવેલા છે એમનું
જે શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય સારી રીતે થાય અને એક સારા નાગરિક બનીને જેલમાંથી જાય. એ માટે મૂળ ઉદ્દેશ આ કાર્યક્રમનો છે એ આ જ છે કે દરેક કેદી સુધરી અને જેલની બહાર જાય, ફરીથી ગુના કરીને જેલમાં આવે નહીં. એ માટે આ તમામ પ્રયત્ન જેલ ખાતા તરફથી કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમમાં જેલ કેદીઓ તરફથી જેલ અધિક્ષક PS જાડેજા અને બલભદ્રસિંહ રાયજાદાનું શાલ ઓઢાડી તેમજ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની જેલમાં ઇફતાર પાર્ટીમાં પાકિસ્તાની અને ઈરાની સહિત લગભગ 23 જેટલા વિદેશી નાગરિકો પણ જોડાયા હતા. તેને પણ સન્માનભેર ઇફતાર પાર્ટીનો હિસ્સો બનાવાયા હતા. ભારતની સંસ્કૃતિ સહિષ્ણુતામાં તેમજ ભાઈચારામાં માનનારી સંસ્કૃતિ છે. ભારતીય નાગરિકો અન્ય દેશમાં જેલના કેદીઓ બનતા હોય છે. ખાસ કરીને પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા ભારતના નિર્દોષ માછીમારો ઉપર જુલ્મ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ભારતની જેલમાં વિદેશી નાગરિકોના સન્માનની પણ જાળવણી કરવામાં આવે છે. જેમાં 27મા રોજા નિમિત્તે પોરબંદરની ખાસ જેલ ખાતે ખાનગી સંસ્થાઓના સહયોગથી ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના બંદીવાન હોય તેવા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકતા બતાવી ઇફતાર પાર્ટીની ઉજવણી કરી હતી. તો આ તકે જેલના તંત્ર દ્વારા પોરબંદરની જેલમાં કેદ 18 જેટલા પાકિસ્તાની કેદીઓ અને 5 જેટલા ઈરાની કેદીઓને પણ આ ઇફતાર પાર્ટીનો માનભેર હિસ્સો બનાવાયા હતા. એમાં અમારી પાસે 18 પાકિસ્તાની કેદીઓ છે અને 5 ઈરાની કેદીઓ છે. તમામ બંદીવાનોને ફળાહાર આપવામાં આવેલ છે. તેમજ પાઉંભાજી છે, પુલાવ છે, આઈસ્ક્રીમ છે એ સંસ્થા તરફથી ડોનેટ કરી અને એક આપણા ઇન્ડિયન કેદીઓ નહીં પણ વિદેશી કેદીઓને જે મૂળભૂત સુવિધાઓ મળે એ લોકોને પણ એ સાથે અમે આપીએ છીએ. એટલે એક પાંગતે બેસી અને આપણે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે અન્ય વિદેશી કેદીઓ હોય અને બધાને એક સારા સાથ સહકારથી એક સમાનતા રૂપે આપણે રાખીએ છીએ. અને તમામ બંદીવાનોને આજના ઇફતાર પાર્ટીના દિવસે આ પ્રસાદી, ફળાહાર અને ભોજનની વ્યવસ્થા અમે કરવામાં આવેલ છે. આ તકે ઉપસ્થિત આગેવાનો અને જેલર સહિતના અધિકારીઓ દ્વારા આ વિદેશી નાગરિકોને પણ ફ્રૂટ ખવડાવી રોઝા ખોલાવ્યા હતા. ત્યારે આ તકે જેલમાં કેદ વિદેશી નાગરિકો પણ ભાવુક બની ગયા હતા અને ભારતીય સંસ્કૃતિના બે મોઢે વખાણ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિ અંગે વિવિધ આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અંગેના રેત શિલ્પનો નવતર પ્રયોગ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાણીતા રેતશિલ્પ આર્ટિસ્ટ નથુભાઈ ગરચર દ્વારા નગરજનો અને સહેલાણીઓને મતદાર જાગૃતિ અંગેની પ્રેરણા પૂરી પાડવા માટે એક ખાસ નવતર પ્રયોગ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં મતદાર જાગૃતિ અંગેના હું અવશ્ય મતદાન કરીશ એ સંદર્ભે એક સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નથુભાઈ દ્વારા દરિયા કિનારે ધમધોકતા તાપમાં કલાકોની જહેમત બાદ સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રવિવારે લોકો જ્યારે સાંજે દરિયા કિનારે ફરવા જતા હોય છે ત્યારે તેઓ પણ આ રેત શિલ્પ નિહાળી શકે અને તેની સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકે અને એ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે આ રેત શિલ્પનું નિર્માણ કરાયું હતું. સ્વીપ નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી અને લોકોને મતદાન જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડી હતી. ચૂંટણી અધિકારી અને કલેક્ટર KD લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે આ નવતર મતદાન જાગૃતિનું આયોજન કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કિડઝી પ્રી સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ શાળાના સંચાલકો સહિતની ટીમ દ્વારા એક પેરેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શાળાની કામગીરી વિશે વાલીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોરબંદર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર ફરી કિડઝી પ્રી સ્કૂલનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં શાળા શરૂ થઈ રહી છે ત્યારે પોરબંદરમાં વાલીઓને શાળાના સ્થળ તેમજ શાળાની કામગીરી અંગે માહિતગાર કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ વિશાળ જગ્યામાં શરૂ થનારી આ શાળામાં બાળકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હેલો પોરબંદર, આઈ એમ મેષના થાનકી. હું મેષના થાનકી કિડઝી પોરબંદર તરફથી. કિડઝી શું છે? વાય કિડઝી અને કિડઝી કેવી રીતે વર્ક કરે છે એ આપણે જાણીએ.
પહેલાં તો આપણી પ્રિમાઇસ છે એ પોરબંદરની સાવ સિટીની વચ્ચે છે. એનો ફાયદો આપણે એમ લઈ શકીએ છીએ કે તો કિડઝી પોરબંદરની વચ્ચે હોવાથી ટ્રાન્સપોર્ટેશન ઓછું થઈ જશે, પ્લસ આટલી મોટી પ્રિમાઇસ છે એનાથી તમને તમારા બાળકના સર્વાંગી શિક્ષણ માટે મદદરૂપ થઈ શકશે. પ્લે એક્ટિવિટી એરિયા મળી જશે, એક મોટું પ્લેગ્રાઉન્ડ મળી જશે. અને જે રીતે કિડઝી વર્ક કરે છે, ઇન્ટરનેશનલ ગ્લોબલી વર્ક કરે છે કે તમારું બાળક જ્યારે એનું કિન્ડરગાર્ટન પૂરું કરીને આગળ જશે, આગળ સ્ટડીઝ માટે જશે, ત્યારે એ ઇન્ટરનેશનલી કોપઅપ કરી શકશે. ગઈકાલના સેશનમાં પેરેન્ટ્સ ઓરિએન્ટલ સેશન એક ગઈકાલે રવિવારે થયું છે અહીંયા કિડઝીના પ્રિમાઇસમાં જ, જેમાં આપણે કિડઝી કેવી રીતે વર્ક કરે છે એ પેરેન્ટ્સને ઇન્ફોર્મેશન આપેલી છે. કિડઝીની શરૂઆત જે બેબી સ્ટેપ્સ 1997માં લીધેલા છે ત્યાંથી અવોર્ડ્સ મળેલા છે એને 2003માં, 2004માં, 2018માં અને 2023માં, જેને ઇન્ટરનેશનલ લેવલ પરનો અવોર્ડ્સ પણ મળેલો છે, એની પણ ઇન્ફોર્મેશન આપણે આપેલી છે. અને કિડઝી કેવી રીતે વર્ક કરે છે, ટીચર્સ કેવી રીતે વર્ક કરશે અને પેરેન્ટ્સ અને ટીચર્સનું કેટલું ઇન્વોલ્વમેન્ટ હશે એ બધું આપણે પેરેન્ટ્સને ગઈકાલના સેશનમાં ઇન્ફોર્મ કરેલું છે. આ તકે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શહેરના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કિડઝી શાળાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં માર્ગ અકસ્માતો નિવારવા માટે હાઈવે પર જતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક PSI સહિતની ટીમ હાજર રહી હતી. ભાણવડ પંથકમાં બેફામપણે કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. રૂપમોરા વિસ્તારમાં પુરીબેન હીરાભાઈ પીપરોતર નામની 11 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા, જેને હોસ્પિટલે ખસેડાઈ હતી, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બરડા પંથકના બખલ્લા ગામે મહિલા પર હુમલાની એક ઘટના બની હતી, જેમાં ભરત આતિયા ખૂટી નામના શખ્સે લીરીબેન ઉર્ફે અંજુબેન આવડાભાઈ ખૂટી નામની મહિલા પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ત્યારે બગોદર પોલીસે ભરત આતિયા ખૂટી નામના આ શખ્સને ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ધોરાજીમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા થયેલા આ આયોજનમાં 125 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આ તકે આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. તો ધોરાજીનું જે સુખડીયા સમાજનું યુવક મંડળ છે એના એક રેપ્રેઝેન્ટેટિવ તરીકે હું છું કુંતલ પઢિયાર. તો વાત કરીએ જે આ સમાજ સુખડીયા સમાજના યુવક મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું એ જે આ કાર્યક્રમ છે એની જે મેઇન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડીયા સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં, બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે એટલે ખાસ તો લેડીઝ લોકો છે એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે. અને ફક્ત જે સુખડીયા સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહુડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે. અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બહારગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે. હવે વાત કરીએ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની, તો જે આયોજન કરેલું છે એ કહેવાય ને કે એક સમાજ સેવાના હેતુલક્ષી આયોજન કરવામાં આવેલું છે. હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના બનેલો હોય એટલે આપણે ખ્યાલ ના હોય, બટ એકચ્યુઅલમાં જે બ્લડની રિક્વાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલેસેમિયા જેવા રોગથી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો. જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જરી
પામેલ વ્યક્તિ હોય છે, જે કહેવાય ને કે મરણો આપણે ઓલમોસ્ટ ડેથ લાઇક સિચ્યુએશન્સમાં જતા રહે છે ડ્યુ ટુ સ્કેર્સિટી ઓફ બ્લડ, તમે એને પણ પૂછી શકો છો. જસ્ટ કંઈક 5-7 દિવસ પહેલાં મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચેલો, જેમાં કહેવામાં આવેલું છે કે NHAI એટલે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર કે જે ભારત છે એને દર વર્ષે 6 કરોડ જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે. એની સામે ફક્ત 2 થી 2.5 કરોડ જેટલું બ્લડ જ ભારત છે તેને મળે છે. એટલે તમે જોવા જાઓ ને તો લગભગ દેશની કુલ વસ્તી છે એના 60%થી પણ વધારે જે હિસ્સો છે એ બ્લડની સ્કેર્સિટી એટલે કે આ રીતની લોહીની અછતમાં પીડાય છે. અને જે પ્રમાણે અત્યારે જે સમય અત્યારે ચાલી રહ્યો છે, રોડ પર વાહનો એટલી બધી માત્રામાં અત્યારે તમને જોવા મળે છે, તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ વધારે થઈ જાય છે. અને કહેવાય ને કે સૌથી વધારે બ્લડની રિક્વાયરમેન્ટ આ એક્સિડેન્ટલ કેસીસમાં જોવા મળે છે. તો આપણો જે આ કાર્યક્રમ આજનો કરેલો છે એનો જે મેઇન હેતુ છે એ જ છે કે સમાજના દરેક નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને સમાન ધોરણે જે આ બ્લડ છે તે મળી જાય અને કોઈ પણ ઘરમાં બ્લડની ઉણપને લીધે કોઈ પણ વ્યક્તિનું છે જે કોમા છે કે ડેથ છે એવી કોઈ પણ પોસિબિલિટી ના બને. પોરબંદરમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા પણ વોર્ડ નંબર 6ના કાર્યકરોની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપકભાઈ વાઘેલા, અનિલભાઈ ઝાલા અને મહેન્દ્રભાઈ ઢાંકેચા સહિતના આગેવાનો દ્વારા ભારત સરકારની વિકાસ યાત્રા અંગે ઉપસ્થિત કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી. ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ઈશ્વરે આપેલા અદ્ભુત આશીર્વાદરૂપ આ વનસ્પતિ આ ઋતુ દરમિયાન આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી બને છે. ત્યારે બરડા પંથકમાં આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર જયમલ ઓડેદરા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. હું ડૉક્ટર જયમલ ઓડેદરા સરકારી આયુર્વેદ દવાખાનું ફટાણા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ચૈત્ર માસ શરૂ થતો હોય, ચૈત્ર માસમાં આયુર્વેદ મુજબ લીમડાનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય. ચૈત્ર માસમાં લીમડાની કૂપણ અને લીમડાના પાનનો રસ પીવાથી આખું વરસ તાવ અને બીજા કોઈ પણ રોગોથી આપણે એટલા રોગ થતા નથી મતલબમાં. અને ખાસ કરીને લીમડો છે એ માનવજાત માટે ખૂબ જ ઉપયોગી હોય. બરડા ડુંગરમાં, બરડા વિસ્તારમાં ઘરે ઘરે અને મારી દ્રષ્ટિએ આપણે બધા ગામની અંદર લીમડો હોય જ છે. તો આ લીમડાની કૂપણોનો અત્યારે ચૈત્ર માસમાં સવારે રસ કરી અને 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને આખો મહિનો પણ તમે પી શકો છો, જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે અને કોઈ પણ જાતના તાવ, વાયરલ ઇન્ફેક્શન એવા પણ તમને થતા નથી અને આખું વરસ આનો ફાયદો મળે છે શરીરની અંદર. તો મારી ખાસ નમ્ર અપીલ છે કે આજુબાજુના ગામડામાં, પટાણાની આજુબાજુ બગવાદરથી લઈને બધા ગામના બધા લોકો આ વસ્તુનો ખાસ લાભ લે. અને લીમડો આપણી આજુબાજુ છે જ અને માનવજાત માટે ખૂબ જ ઉપયોગી હોય, આનો લાભ લેવા આપ સૌને નમ્ર વિનંતી અને અપીલ કરું છું. સમાચાર સમાપ્તિ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કલ્લીપુલ નજીક મહિલાની હત્યા, પતિ અને સાસુએ બેરહેમીપૂર્વક હત્યા નિપજાવી હોવાની ફરિયાદ. પોરબંદરમાં ન્યુમોનિયા સહિતનો રોગચાળો વકર્યો, સરકારના આરોગ્ય વિભાગની જાગૃતિ જરૂરી. પોરબંદરની ખાસ જેલ ખાતે ઇફતાર પાર્ટી યોજાઈ, પાકિસ્તાની અને ઈરાની કેદીઓના રોઝા પણ ખોલાવાયા. ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન ખૂબ ફાયદાકારક. આયુર્વેદિક તબીબે ગુજરાત ન્યૂઝના દર્શકોને આપી ખાસ માહિતી.
ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.